જય શ્રી કૃષ્ણ. ટકાવારી ચેપ્ટર ટકાવારી. આપણે બી ઘણા બધા વ્યક્તિની ટકાવારી કરતો કે વ્યક્તિ કેટલા ટકામાં તો ઘણી ને કરી આપણું રિઝલ્ટ આવે એ રિઝલ્ટમાં ટકાવારી હોય કે કયા વિષયમાં કેટલા ટકા આવ્યા. પછી આપણે ઘણી વખત માથેથી ખભે કરવા માટે કહેતા હોય છો મારે કેટલા ટકા બોલી ના બોલીએ બધી ગામઠી ભાષા છે છતાં એનો કંઈક અર્થ નીકળતો હોય છે. પણ એક ચોક્કસ એક ટકા ઊંધું કરો ને આ આપણે લગાડી શકીએ. જો આપણે ટકા નથી આપણામાં કંઈ જ નથી તો આપણે કાટ લાગી શકીએ એમ છે. આપણામાં કંઈક હોવું જોઈએ વેલ્યુ. આ એક ખાસ યાદ રાખજો. રેડી? તો હવે આપણે કે ટકા બે અક્ષર છે તો બસ એકડો ને બે મીંડા. હંમેશા એક નિયમ છે ટકા 100 હોય. આ એક ફરજિયાત યાદ રાખજો. ટકાવારીનો કોઈ બી દાખલો હોય ટકાથી આપણે કોઈ નક્કી કરતા હોય તો એ નિશ્ચિત જ છે કે હંમેશા 100 હોય. હવે જો આપણે x% આપેલું હોય તો આ x માંથી ટકા દૂર કરવા હોય તો 100 વડે ભાગવું. આપણે યાદ જ રાખવાનું કે આપણે નંબરનું કે છે નંબરનું લીટી કોની વચ્ચે અંશ અને છેદની વચ્ચે આવે. x% આપેલા હોય તો x ને 100 વડે ભાગી દેવાનું. 100 વડે જે ભાગાકાર કરો આપણે તો x ની મૂળ કિંમત આપણે સમક્ષ આવી શકે છે. બરાબર? અને જો કોઈ વસ્તુના ટકા શોધવાના કે મારે x ના કેટલા ટકા શોધવા છે તો જે બી ટકા શોધવાના હોય x ના ટકા શોધવા છે તો આ ના એટલે ગુણાકાર તો ના નો મતલબ ચોકડી ટકા એટલે 100 વડે ગુણવામાં આવે. બે પોઈન્ટ ક્લિયર યાદ રહેવા જોઈએ. કોઈ પણ દાખલો હોય ટકાવારી શોધવાની હોય તો 100 વડે ગુણી દેવાના. ટકા આપેલા હોય તો જે રકમ સાથે ટકા આપેલા હોય તો એને 100 વડે આપણે ભાગી દો છો. ઘણી વખત પરીક્ષામાં દાખલો પૂછાતો હોય છે. આ દાખલો 2 થી 3 વાર પરીક્ષામાં બેઠો આ ડેટાથી આવેલો છે કે 35 ના કોઈ સંખ્યાના 35% ના 5% બરાબર 7 છે તો સંખ્યા કઈ? આ દાખલો ઘણીવાર પરીક્ષામાં પૂછાય. આપણે એમ કહેવામાં આવે કે કોઈ એક સંખ્યાના 35% ના 5% 7 થાય છે તો તે સંખ્યા કઈ? આવો દાખલો અવારનવાર આપણે પૂછાતો હોય છે. તો આપણે શું કરવાનું? કોઈ એક સંખ્યા આપેલી નહીં તો આપણે ધારી લેવાનું x અને એ સંખ્યાના 35% ના આપણે ના બોલો એટલે ચોકડી મારો છો. ના એટલે ચોકડી 35% તો 35 જોડે ટકા આપેલા છે તો 35%. ફરી આગળ જાય તો વળી ના આવે છે ચોકડી ના 5% તો 5%. કેટલા થાય છે? 7. તો કેટલા થાય તો બરાબર 7 થાય. તો હવે આપણે x ની કિંમત શોધવાની હશે કે x ની કિંમત કેટલી આવે તો સંખ્યા કઈ? તો હવે આપણે સંખ્યા શોધવાની છે તો ગુણાકાર 35 હમણાં જ શીખવાડ્યું કે ટકા જોડે આપેલા હોય તો આપણે 100 વડે ભાગવો છે. ગુણ્યા આગળ વધ્યા તો 5% તો 5 ને ફરી આપણે 100 વડે ભાગવો છે અને બરાબર સામે 7. રેડી? હવે આપણે આમને એમને એમ રાખવા હોય તો બી આપણે રાખી શકીએ, ઉડાડવા હોય તો બી આપણે ઉડાડી શકીએ તો આપણે આપણી સંખ્યા એક્ઝેક્ટ મળી જાય. બરાબર? જો આપણે ઉડાડવા હોય તો 5 × 5 અને 20 × 50 100 કહેવાય. આ બાજુ લખવું ત્યારે 7 × 50 35 ને આ બધાને 20 × 50 100 લખાય. 5 5 ઉડી ગયા તો અહીં નીચે 20 ને 20 વધ્યા ઉપર 7 વધ્યા. તો હવે આપણે આ દાખલો કરશો તો પેલી બાજુ x એમના ગુણ્યા ઉપર પદમાં 7 વધે છે. આ બાજુ કંઈ ના વધે તો 1 કહેવાય અને છેદમાં કેટલા વધ્યા? આ બાજુ 20 વધ્યા અને ગુણ્યા 20 વધ્યા બરાબર કેટલા? 7. આપણે જાણો છો જેની કિંમત શોધવાની હોય કરતા બનાવવો પડે. તો આપણે x ને કરતા બનાવો. 7 પોતાની જગ્યા ઉપર છે. આ x ના ગુણાકારમાં 7 છે તો પેલી બાજુ જાય બરાબર તો છેદમાં. અને જેને શોધવાનું છે કરતા બનાવો છો એના છેદમાં કોઈ વસ્તુ હોય તો બરાબરની બીજી સાઈડ જાય તો ગુણાકારમાં. તો 20 × 20. રેડી? 7 7 ઉડી ગયા 20 × 20 એટલે 400. એનો મતલબ કે આપણે આ સંખ્યા શોધી કાઢી. 400 જો સંખ્યા કોઈ હશે તો 400 ના 35% ના 5% કરશો તો જવાબ 7000. હવે આપણે દ્વિધાયક સાચું છે ખોટું છે ટ્રાય કરો તો કરી કોઈ વિકલ્પમાંથી પણ જવાબ લખી શકો. જે સંખ્યા આપી એ 400 મૂકો હોય x ની જગ્યાએ 400 લખી નાખે. એ સંખ્યાના 35% એટલે 35% ટકા એટલે 100 વડે ભાગી નાખે ને એનાય 5% તો એના બી 5% એટલે 100 વડે ભાગી નાખે. રેડી? હવે આપણે કલ્પના કરશો 1 2 1 2 ઉડી ગયા. હવે આપણે 5 × 5 20 50 100
ચાર નો ઘડીઓ આપણે જાણો તો 4 એકા 4, 4 પચા 20, 5 એકા 5, 5 સીધા 5, જવાબ 7 આવી ગયો. તો એનો મતલબ કે આપણે જે સંખ્યાનો જવાબ લાવ્યો એ ક્લિયર છે. તો એક આવા પ્રકારના દાખલા પૂછાતા હોય છે ટકાવારી ચેપ્ટર. લગભગ દરેક પરીક્ષામાં દાખલો હોય છે ટકાવારી. બીજો એ પ્રકારનો દાખલો પૂછાતો હોય, ધારો કે કાલે જ પેટ્રોલના ભાવમાં ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો 7 રૂપિયા અને 9 રૂપિયા, તેવું આપણે આપવામાં આવે કે ધારો કે એમ કહી દઈએ એક વસ્તુ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, આ 100 રૂપિયાની જે વસ્તુ છે, 100 રૂપિયાની વસ્તુ પેલા જે આપણે ખરીદતા હતા કે વેચતા હતા જે હતા, જેનો ભાવ પેલા 100 રૂપિયા હતો, એ 100 રૂપિયાની વસ્તુનો ભાવ ઘટીને 90 રૂપિયા થઈ જાય તો આ કેટલા ટકાનો ઘટાડો કહેવાય એમ પૂછવામાં આવે. 100 રૂપિયાની વસ્તુના ભાવ ઘટીને 90 રૂપિયા થાય છે તો કેટલા ટકાનો ઘટાડો કહેવાય? આ ટકા પૂછાય, કેટલા ટકાનો ઘટાડો. તો આપણે નફો ઘટ ચેપ્ટર ભણો ત્યાં સમજો છો કે નફો હોય ખોટ હોય, નફો અને ખોટ બંનેનો નિયમ છે કે બંને મૂળ કિંમતના આધારે ગણવામાં આવતા હોય. એની મૂળ કિંમત કેટલી છે એના પર નફો કે ખોટ થતો હોય છે. તો આ વસ્તુ હતી 100 રૂપિયાની, હંમેશા યાદ રાખવું જે વસ્તુ આપેલી છે 100 રૂપિયા, તો આમાં ઘટાડો કેટલો થયો 90. તો આપણે પહેલા લખવાનો ઘટાડો અને જે પહેલા હતી મૂળ ગુણ્યા 100 વડે ગુણી દેવાના, તો આપણે ખબર પડી જાય કે ભાઈ કેટલા ટકાનો ઘટાડો થયો. તો પહેલા ઘટાડો કેટલો? તો 100 હતા, એમાં કેટલા થયા? તો 90 રૂપિયા. મૂળ કેટલું હતું? 100 ગુણ્યા 100, 100 માં 90 જાય 10 છેદમાં 100 9 ગુણ્યા 100%. 100 ઘટી ગયા, 10% વધ્યા. તો આપણે કહી શકો 10% નો ઘટાડો થયો કહેવાય. આવા દાખલા પરીક્ષામાં પૂછાતા હોય. કોઈ બી ભાવમાં ચેન્જ થાય, ભાવમાં બદલાવ આવે તો આપણે કહી શકીએ કે 100 રૂપિયાની જે વસ્તુ હતી હવે આ 90 રૂપિયામાં મળે છે, તો આમાં કેટલા ટકાનો એની પ્રાઇસમાં એની રકમમાં ઘટાડો થયો કહેવાય. તો આ સૂત્ર છે. કોઈ બી વસ્તુ યાદ રાખવી, x રૂપિયાની વસ્તુ હોય, હવે x રૂપિયાની વસ્તુ ઘટીને y બની જાય, વસ્તુ ઘટીને y રૂપિયે વેચાવાની ચાલુ થાય તો કેટલા ટકાનો ઘટાડો? આ સૂત્ર બની ગયો આપણું. કેટલા ટકાનો ઘટાડો થયો કહેવાય. વધારો કે તો વધારો બી શોધીએ કાંઈ તો આ સૂત્ર બની ગયું કે જેટલી પહેલા છે વધારે છે, કારણ કે એમાંથી ઘટી ના થઈ તો તફાવતમાં x ઓછા y લેવાનું અને પહેલા જે તીમુડે નીચે છેદમાં લેવાનું ગુણ્યા 100% કરી દો એટલે આપણું દાખલો સિમ્પલ થઈ જાય. જો વધારો કીધો હોય કે હવે 100 રૂપિયાની વસ્તુ મળતી હતી હવે 110 માં મળે છે તો કેટલા ટકાનો વધારો કર્યો એ બી આપણે આ રીતે શોધી શકીએ. તો હવે દાખલો એક પૂછાતો હોય છે પરીક્ષામાં. આ ઘટાડા માટે સૂત્ર બનાવ્યું, વધારા માટે જે કીધું હોત એમ લખેલું હોત કે એક વસ્તુની કિંમત x રૂપિયાથી વધીને y રૂપિયા થાય છે તો તેમની કિંમતમાં થયેલો ટકાવારીમાં વધારો કેટલો? તો તેમની કિંમતમાં કેટલા ટકાનો વધારો થયો કહેવાય. આપણે કહો છો ને મોંઘવારી આટલા ટકા વધી, આટલા ટકા વધી, આ રીતે ગણતરી કેટલા ટકાનો વધારો થયો. તો હવે આપણે લખીશું એક વસ્તુની કિંમત x રૂપિયાથી વધીને y, તો હવે મને કહો x રૂપિયા વધારે છે y રૂપિયા વધારે છે? y વધારે હોય તો આપણે એ જેટલો વધારો થયો એ વધારો છેદમાં પેલા મૂળ હતી એ આપણે કેટલા ટકા શોધવા છે વધારાના, આ વધારાના ટકા ગુણ્યા 100%. તો આપણે એમ કીધું કે વધારો તો y કહેવાય, પેલા મૂળ હતી x છેદમાં x મૂકવાના ગુણ્યા 100%. આ સૂત્રમાં કિંમત મૂકો એટલે આપણે કોઈ બી દાખલો ટકાવારીનો સોલ્વ કરી શકીએ. બરાબર. ઉદાહરણ તરીકે જો આપણે રકમ લખેલી હોત એમ કીધું હોત કે એક વસ્તુની કિંમત 100 રૂપિયા હતા અને વધીને હવે 100 રૂપિયાની વસ્તુ 120 રૂપિયામાં મળે છે તો આમાં કેટલા ટકાનો વધારો થયો કહેવાય. તો જો આ આપણી x કિંમત છે, આ આપણી y છે.
આ સૂત્રમાં કિંમત મૂકી દો. y એટલે 120 થયા, મૂળ કેટલા હતા 100, છેદમાં મૂળ કિંમત x મૂકવાની 100 મૂકવાની ગુણ્યા 100%. 120 માંથી 100 જાય તો 20, 100 એમના એમ ગુણ્યા 100%. 100 ઉડી ગયા, એનો મતલબ કે 20% નો વધારો થયો કહેવાય. આ કિંમતમાં 20% નો વધારો થયો કહેવાય. આવા દાખલા આપણે પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે. આ બે દાખલા આ રીતે સોલ્વ. બીજો એક ટકાનો દાખલો પૂછાય અવારનવાર. ઘણીવાર એક દાખલો પૂછાતો હોય છે કે એક વર્તુળની ત્રિજ્યામાં, એક વર્તુળ છે એ વર્તુળની ત્રિજ્યામાં 10% નો વધારો કરવામાં આવે છે. તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય? એક વર્તુળની ત્રિજ્યા છે એમાં 10% નો વધારો કરવામાં આવ્યો તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય? તો હવે ધોરણ 10 માં આ દાખલો આપણે પૂછાતો ને આપણે ગણતા, પણ ત્યાં આપણે જોતા તો એક દોઢ પત્તાનો જવાબ આવતો. પણ હવે આપણે મોટા થઈ ગયા છે, 10 માંથી લેવલ 12 કારણ કે આપણે 30 સેકન્ડ 40 સેકન્ડનો જવાબ લાવવાનો. તો ડાયરેક્ટ એનું સૂત્ર જ છે a + b + ab ભાગ્યા 100. જેટલો વધારો થાય છે, વર્તુળની ત્રિજ્યા એક સમાન જ હોય, આખા એક જ વર્તુળ એક જ હોય, a અને b બંનેની જગ્યાએ આપણે શું મૂકી દેવાના? 10 10 મૂકી દેવાના. 10 + 10 અહીં વત્તા છે, a b એટલે ગુણાકાર કહેવાય, તો 10 × 10 છેદમાં 100 આવે જે હતા. ઘણીવાર પરીક્ષામાં આપણે ટેન્શનમાં ભૂલી જજો, આ લીટી આખી આખી ખેંચાઈ જાય તો દાખલાનો જવાબ આખો ચેન્જ થઈ જશે, એ ધ્યાન રાખજો. એટલે અમે તમને વારંવાર કહું છું વધુ પ્રયત્ન કરો, દાખલા જાતે ગણતા શીખો. તો અહીં આ પણ સૂત્ર લખી શકાય કે 10 ને 10 થાય 20 વત્તા 10 10 ઉડી ગયા 10 10. ઘણા લોકો શું કરે, ઉડી ગયું બધું એટલે 0 સમજી કે જવાબ 0 છે, પણ ગુણાકાર ભાગાકારમાં ઉડી જાય ને હશે છે તો 1 જવાબ આવે. એટલે આ ઉડી ગયા તો 1 આવે. 20 ને 1 કેટલા થયા? 21% નો વધારો થયો કહેવાય. જો વર્તુળની ત્રિજ્યા 10% વધારવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં 21% નો વધારો થયો કહેવાય. હવે આ સૂત્ર કદાચ કે બે મુક્તા ન ફાવે તો આપણે નાના હતા ત્યારે એવું સૂત્ર શીખવામાં આપતા, x + x બંને જો x લખીએ અને વત્તા x × x છેદમાં 100. તો આ સૂત્ર એવું બને છે x + x એટલે 2x અને વત્તા x × x એટલે x નો વર્ગ છેદમાં 100. જો વર્તુળ મળે આ સૂત્ર, પણ આપણે એક જ સૂત્રથી મોટા ભાગના દાખલા સોલ્વ કરવામાં આવે છે, મોટા ભાગના. એ પછી તમારા મિક્સ થઈ જશે કે આ મૂકું પેલું મૂકું. એટલે આપણે એ જ યાદ રાખવાનું, ચોરસ હોય કે વર્તુળ હોય, ચોરસની બધી બાજુ સરખી હોય, વર્તુળની બધી બાજુની ત્રિજ્યા સરખી હોય. સૂત્ર આ જ મૂકવાનું a + b, પણ આપણે અંદર b ની જગ્યાએ શું લો તો જે a ની જગ્યાએ લીધું એ b લેવામાં આવે. આ સૂત્ર વાસ્તવમાં લંબચોરસ માટે છે. લંબાઈમાં આટલો વધારો, પહોળાઈમાં આટલો વધારો, કાં તો લંબાઈમાં આટલો વધારો, પહોળાઈમાં આટલો ઘટાડો, તો ક્ષેત્રફળમાં શું ફરક પડે? એટલે આપણે દર વખતે સૂત્ર ચેન્જ ન કરવું પડે. એટલે આપણે એક જ સૂત્ર લઈને આ દાખલા સોલ્વ કરશો, ભલે વર્તુળ હોય, લંબચોરસ હોય કે ચોરસ હોય. તો એક જ સૂત્રથી મોટા ભાગના જવાબ આવી જશે. તો આ સિમ્પલ થઈ ગયું. હવે જો આપણે એમ કીધું હોત કે વર્તુળની ત્રિજ્યામાં 10% નો ઘટાડો કરવામાં આવે, તો 10% નો ઘટાડો કરવામાં આવે તો એના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો ઘટાડો થાય? વધારો ન થાય. આ દાખલાને આપણે ઘટાડાથી ગણવું હોય, આ તો વધારાનો મળી ગયું 21%, પણ આપણે કીધું 10% નો ઘટાડો કરવામાં આવે ત્રિજ્યામાં, તો એના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો ઘટાડો થાય? સૂત્ર આનો જ પ્રયોગ કરીશું, પણ આપણે સમજો છો કે વધારો થાય ત્યારે ધન લો છો, ઘટાડો થાય ત્યારે ઋણ લો છો. આ સૂત્રમાં ઘટાડાની કિંમત મૂકશો એટલે જવાબ મળી જાય. કોઈ સૂત્ર ગોખવાની જરૂર નહીં પડે. બાકી પુસ્તકોમાં આપેલા છે 2x - x² / 100 ને આ બધું મિક્સ થઈ જશે, પરીક્ષાના ટેન્શનમાં કોઈ યાદ નહીં આવે. એટલે આપણે આટલું યાદ રાખવાનું કે ઘટાડો થાય તો બંને બાદબાકી લેવાની, ઋણ લેવાનું. a ને પણ ઋણ લઈ દો, b ને પણ ઋણ લઈ દો. 10% નો ઘટાડો થાય તો -10 લો. આ પ્લસ ભલે રહ્યા એમના અહીં -10 લો. આ પ્લસ પણ એમના ભલે રહ્યા, આપણે a અને b ની ખાલી કિંમત મૂકો છો તો આ -10 છે. આ બે વચ્ચે શું નિશાનનો સંબંધ? તો ગુણાકારનો, અને આ -10 છેદમાં 100 છે. જો એમ કીધું હોત કે વર્તુળની ત્રિજ્યામાં 10% નો ઘટાડો કરવામાં આવે તો એના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો ઘટાડો થાય તે શોધવું હોય તો -10 એમના આપણે શીખવાડ્યું કૌંસની અંદર મહિલા છે, બહાર પુરુષ છે. બોર્ડરથી બહાર મહિલા જાય તો પુરુષને ખાઈ જાય, તો આ માઈનસ ને પ્લસ ખાઈ જાય તો -10 થઈ જાય.
આ પ્લસ આપણે એમ નામ રાખો. આપણે નાના હતા ત્યારે ભણવામાં આવતું કે એક સંખ્યા ઋણ હોય બીજી સંખ્યા ઋણ હોય તો ઋણ સંખ્યાનો ગુણાકાર ઋણ સાથે થાય તો ધન થઈ જાય. તો આ 10 ગુણ્યા 10 ધન થઈ જશે છેદમાં 100 આવે. હવે આ બે મીંડા ઉડી ગયા. આ બે મીંડા ઉડી ગયા. -10 ને -10 ઘણા લોકો ભૂલ કરે છે, ધન 20 કરી દે છે. ધન 20 તો ક્યારે થાય? ગુણાકાર વધતો થાય તોય ધન 20 ના 100 થાય. પણ આ -10 ને -10 બે સંખ્યા ઋણ આપેલી હોય તેનો સરવાળો થાય. પણ નિશાન આવે ઋણ સંખ્યાનું -20 વત્તા n9. અહીં બધું ઉડી ગયું. જવાબ શું વધે? 1. તો હવે આ મોટી સંખ્યા ઋણ, એક સંખ્યા ધન. મોટી સંખ્યા ઋણ, નાની સંખ્યા ધન. કે નાની સંખ્યા ભલે ધન હોત ને મોટી સંખ્યા ઋણ હોત ને તો એ નિયમ છે 1 ઓછા ને વત્તા હોય તો હંમેશા બાદબાકી થાય. તો 20 માંથી 1 કાઢો તો 19. પણ મોટી સંખ્યા ઋણ છે એટલે નિશાન 19. જે ઋણ આવ્યું એટલા ટકા ઘટાડો કહેવાય. 19% ઘટાડો. આ ટકાવારીના દાખલાનો નિયમ છે. એક દાખલો આપણે લંબચોરસનો લખીએ. તો આમાં અંદાજ આવી જાય કે એમાં બે ભાગ મૂકવાના છે, ખબર પડી જાય. જો કીધું હોય એક લંબચોરસની લંબાઈમાં નો વધારો અને પહોળાઈમાં 20% નો વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો? જોઈ લો, બંને જગ્યાએ વધારો છે. બંને વધારો હોય તો ક્ષેત્રફળમાં વધારો જ થવાનો. તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય? તો આ કઈ સૂત્ર? થતો વધારો ટકામાં a + b + ab ભાગ્યા 100. a + b ની કિંમત 10 મૂકવાની. એવું જરૂર નહીં 10 જ મૂકો તો પહેલા 20 પણ મૂક્યો પછી 10 મૂકો તોય ચાલે, ફેર કોઈ નહીં પડે. a + b તો 20 વત્તા આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે 10 * 20 છેદમાં 100. 10 ને 20 થાય 30 વત્તા બે મીંડા ઉડી ગયા 2 * 1 = 2 30 ને 2 32. એનો મતલબ થયો 32% નો વધારો થાય. જો લંબચોરસની લંબાઈમાં 10% નો વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો વધારો કરવામાં આવે તેના ક્ષેત્રફળમાં 32% નો વધારો કરવામાં આવે કહેવાય. હવે જો આ દાખલો એમ પૂછ્યો કે એક વધારો હોત ને એક ઘટાડો હોત તો શું થાય? જો એમ કીધું હોત કે એક લંબચોરસની લંબાઈમાં 10% નો ઘટાડો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો વધારો કરવામાં આવે તો એ ડાયરેક્ટ આપણે ના કહીએ કે વધારો થતો હશે. ત્યાં પૂછવામાં આવે કે ક્ષેત્રફળમાં કેટલા ટકાનો ફેરફાર થયો. જો જવાબ ધન આવે તો આટલા ટકા વધારો કહેવાય અને જો જવાબ ઋણ આવે તો આપણે કહીશું ઘટાડો. તો એક લંબચોરસની લંબાઈમાં 10% નો ઘટાડો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો ફેરફાર થાય એ આપણે શબ્દ શોધો ફેરફાર. બસ આ જ સૂત્રનો પ્રયોગ કરીશું. આપણે પહેલા શબ્દ કરીને એક જ સૂત્રથી મોટા ભાગના દાખલા સોલ્વ કરવા છે. જે ઘટાડો છે માઈનસ તો અને જે વધારો છે પ્લસ. a + b છે તો આપણે a ની જગ્યાએ પહેલા a લેવો તો b લેવો કોઈ ફરક ના પડે, જે ઠીક લાગે. 10% નો ઘટાડો તો a 10 લઈ, b વધારો છે તો પ્લસ લેવાનો. આ નિશાન વત્તા છે એમનો એમ. a છે તો એની જગ્યાએ -10, આ ગુણાકાર છે b ની જગ્યાએ 20 છેદમાં 100 એમ ના. જો જવાબ ધન આવે તો આટલા ટકા વધારો કહેવાય અને જો જવાબ ઋણ આવે તો આટલા ટકા ઘટાડો. -10 એક સંખ્યા ધન અને એક સંખ્યા ઋણ તો આપણે હમણાં જ વાત કરી, બાદબાકી થાય. મોટીમાંથી નાની બાદ કરો તો 20 માંથી 10 થાય તો 10. મોટી સંખ્યા ધન છે તો ધન 10. હવે એક ઋણ સંખ્યા છે એક ધન છે. ભલે આપણે મીંડા ઉડાડી મૂકશું કોઈ ફરક નહીં પડે, પણ ઋણનો ગુણાકાર ધન સાથે થાય તો જવાબ ઋણ આવે. 2 * 1 = 2. પણ આ ઋણ છે આ પ્લસ ને થઈ જાય 2 માઈનસ. હવે 10 માંથી 2 કાઢો, જવાબ કેટલો આવે? જો આ જવાબ ધન આવે તો આટલા ટકા વધારો થયો કે ક્ષેત્રફળમાં. જો આ જવાબ ઋણ આવ્યો હોત તો આપણે એમ કહીએ કે આટલા ટકા ક્ષેત્રફળમાં ઘટાડો. એટલે 8% નો વધારો કહેવાય.
બરાબર? આવો દાખલો ઘણીવાર પરીક્ષામાં પૂછાતો હોય. હવે થોડુંક હટકે છે. વાય લંબચોરસના દાખલામાં બીજા સૂત્રનો એક પ્રયોગ થાય છે. એમાં એક જ માપ આપેલું હોય. આપણે ઘણીવાર એવું કહેતા હોય છે કે પેટ્રોલના ભાવમાં વધારો થયો પણ કે મને મારા ઘેરથી જે કોસ્ટ મળે છે, ખર્ચ મળે છે, ગજવાની જે દર મહિનાનો જે ખર્ચ મળે છે એ એટલો જ મળે છે, તો મારે કેટલા ટકા મારા વપરાશમાં ઘટાડો કરવો પડે? આવો એક સૂત્ર પૂછાતો હોય છે. એક દાખલો એવો સોલ્વ કરવા માંગો છો કે પેટ્રોલના ભાવમાં એકાએક 20% નો વધારો થાય છે. તો વપરાશકારે પોતાનો માસિક ખર્ચ જાળવી રાખવા માટે વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો જોઈએ? કેટલા ટકાનો ઘટાડો કરવો જોઈએ? આ રીતનો દાખલો હોય તો આના માટે સૂત્ર છે, આ હંમેશા યાદ રાખવાનું. જો આ બે જ કળા છે, બે ભાગમાં હું દોરી દઉં. શરૂઆતમાં વધારો આપેલો હોય ને જોઈતો આપણે ઘટાડો હોય તો આ સૂત્રનો પ્રયોગ કરવાનો. બરાબર? અને શરૂઆતમાં ઘટાડો આપેલ હોય અને વધારો જોઈતો હોય તો આ સૂત્રનો પ્રયોગ કરવાનો. બરાબર? ઉપર વધારો આપેલો છે તો યાદ રાખવાનું કે અહીં r/100 + r કરશું ગુણ્યા 100%. આટલું જ યાદ રાખવાનું. જો ઉપર વધારો આપેલો છે એટલે ઘટાડો શોધવાનો છે, પરીક્ષામાં ભૂલી જતી યાદ રાખવાની કળા છે. આ 1/2 લખું ને 1/5 લખું. 1/2 મોટા કે 1/5 મોટા? જે સંખ્યાના છેદ મોટા હશે સંખ્યા નાની કહેવાય. તો યાદ છે કે નહીં? આપણે સમજી શકો છો ઘટાડો જોઈએ છે તો આ પ્લસ કરવા પડશે, છેદ વધશે તો આપોઆપ ઘટાડો કહેવાશે, અને વધારો કરવો છે તો છેદ નાનો કરવો પડશે તો બાદબાકી. બસ આ યાદ રાખવાની કળા છે. ઘટાડો આપેલ હોય વધારો જોઈતો હોય તો ઘટાડો છે તો અહીં માઈનસ કરી દેવાનું. બસ r 100 - r ગુણ્યા 100%. એના આધારે લગભગ મોસ્ટલી એક બે દાખલો હોય છે પરીક્ષામાં. એટલે જેવો દાખલો સોલ્વ કરવો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. પહેલા વધારો જોવાનો, વધારો આપેલો છે આ રીતે કિંમત શું જાણી છે? ટકાવારી આપેલી છે ને કેટલા ટકાનો ઘટાડો કરવો એ આપણે જવાબ મળી જશે. તો આપણો દાખલો તો 20% નો વધારો થાય છે તો વપરાશકારે પોતાનો માસિક ખર્ચ એ રોજ જાળવી રાખવો હોય, એના પપ્પા આટલા જ રૂપિયા આપતા હોય અને કેટલા ટકા વપરાશમાં ઘટાડો કરવો પડે તો આપણે આ કિંમત મૂકીએ. વધારો આપેલો છે તો r ની જગ્યાએ 20 છેદમાં 100 + 20 ગુણ્યા 100%. જવાબ 20 એમના 100 ને 20 એટલે 120 ગુણ્યા 100%. આપણે જાણો છો 20 × 20 20 × 120. હવે ઉપર અહીં 100 વધે છે, નીચે 6 વધે છે. ઉડાડતા ના આવડે તો આપણે શીખવાનું બેકી સંખ્યા ઉપર અને નીચે હોય તો બંનેના અડધા કરી દેવા. 100 ના અડધા કરો તો 50, 6 ના અડધા કરો તો 3. હવે આપણે ટકાવારી આરામથી શોધી શકશું. આપણે શીખવાડું 3 નો ઘડિયો બોલો જ્યાં સુધી 50 આવે તો કેટલા તરી 50 થાય એ જોવાનું. તો પેલા આવું ના આવડે 3 × 3 લાવવાના હતા 5 ને 3 2 વધ્યા 20 કહેવાય. 3 × 6 = 18. તો આનો મતલબ 16 તરી 48 થાય, લાવવાના 50 હતા 2 વધી ગયા. આનો મતલબ 16 પોઈન્ટ સમથિંગ આપેલું હોય તોય જવાબ આછો અને 16.2 તો આટલા ટકાનો એને ઘટાડો કરવો પડે. આ એનો જવાબ છે. બરાબર? આ ખાસ ઉદાહરણતા શીખજો કે ભાગાકાર ના આવડે કોઈ ની બેકી સંખ્યા બંને હોય તો બંનેના અડધા એક સાથે કરી શકાય. પછી 1 ના કરો ને 1 ના નહીં કરો તો દાખલો જવાબ ખોટો આવશે. અહીં 100 ના અડધા 50 કર્યા, 6 ના અડધા 3 કર્યા. અને પછી આપણે 3 છેદમાં છે છેદમાં જ રાખવાનું. અને પછી એનો ઘડિયો બોલવાનો જ્યાં સુધી 50 આવે તો 16 તરી 48 થાય, લાવવાના 50 હતા 2 વધ્યા 2 ઉપર. જો એમ કીધું હોત કે પેટ્રોલના ભાવમાં એકાએક 20% નો ઘટાડો થઈ ગયો છે, જો અહીં ઘટાડો શબ્દ આપ્યો હોત આપણે અને એને માસિક ખર્ચ જાળવી રાખવું, મારા પપ્પા આટલા આપે મારે આટલા વાપરવા જ છે, ઉડાડવા જ છે, તો એને કેટલા ટકા વપરાશમાં વધારો કરવો પડે એ દાખલો હોત તો આપણે આવું કરીએ. તમે રકમો ચેન્જ કરતા રહેજો, કારણ કે તમે એમ ના કરતા કાઢી દાખલો અલગ ગણવો છે. હવે આપણે આ સૂત્રનો પ્રયોગ કરશું. ઘટાડો આપેલો છે તો વધારો થશે.
તો આપણે યાદ કરો ઘટાડો આપેલો તો સૂત્ર લગાવવાનું વધારો શોધવાનો હશે. તો વધારો ક્યારે થાય? નીચે ઘટાડો થાય ત્યારે. 100 - 7 ઉપર r9 ગુણ્યા 100%. આની જગ્યાએ કિંમત મૂકી દેવાની 20. 100 - r એટલે 100 - 20 ગુણ્યા 100%. 20 એમ 9, 100 માંથી 20 જાય તો 80 ગુણ્યા 100%. રેડી? હવે આ 20 એકા 20, 20 ચોક 80. થઈ ગયું? 4 ને ઉડાડો તો 25 ચોક 100 થાય. 25 ચોક 100 માં 4 ઉડી ગયા. તો આનો મતલબ કે 25% વધારો કરવો પડે. જો પેટ્રોલના ભાવમાં ઘટાડો થાય તો આટલા ટકાનો જો વધારો કરે તો મહિનાના જે ખર્ચો કરતો તો એ ખર્ચો જળવાઈ જશે. હવે ઘણીવાર પરીક્ષામાં દાખલો એવો પણ પૂછાતો હોય છે કે પ્રિન્સિપાલનો પગાર એટલે કે આચાર્યનો પગાર શિક્ષકના પગાર કરતાં 25% વધુ છે. તો શિક્ષકનો પગાર પ્રિન્સિપાલના પગાર કરતાં કેટલા ટકા ઓછો કહેવાય? તો એમાં આ દાખલાનો સૂત્રનો પ્રયોગ થાય છે. જે હું કીધું હતું આચાર્યનો પગાર શિક્ષકના પગાર કરતા 25% વધુ છે. તો શિક્ષકનો પગાર આચાર્યના પગારથી કેટલા ટકા ઓછો કહેવાય? કેટલા ટકા ઓછો કહેવાય? આ દાખલા અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય. બરાબર? તો આપણે એ જ જો નિયમ છે વધુ આપી દીધો છે તો સૂત્ર આપણે જોઈએ ઘટાડો ઓછો એટલે ઘટાડા વાળો. તો આપણે હમણાં શીખવાડ્યું તો ઘટાડો જોઈશે. ઉપર વધુ આપેલા પહેલા તો સૂત્ર પ્લસ વાળો લગાવવાનું. 100 + r ગુણ્યા 100%. આ ચાપ થાય તો બની જાય. r ની જગ્યાએ મૂકી દો 25. 100 + r એટલે 125. 100 + 25 એટલે 125 ગુણ્યા 100. હવે આપણે જાણો છો ઘડિયા 25 એકા 25, 25 50 125. 5 ની ઉડાડો 20. તો આનો મતલબ થઈ ગયું 20%. તો શિક્ષકનો પગાર આચાર્યના પગાર કરતા 20% ઓછો હશે એવું આપણે કહી શકીએ. આ રીતે દાખલો સોલ્વ થઈ ગયો. ઘણી વાર આપણે એવું પણ ભણતા હોય છો કે એક ગૃહિણી દરરોજ મેગી ખાય છે પણ મેગીના ભાવમાં એકાએક 10%નો વધારો થઈ ગયો તો ગૃહિણીએ પોતાનું બજેટ જાળવી રાખવા માટે કેટલા ટકા મેગીના ખાવામાં ઘટાડો કરવો પડશે? તો આ દાખલો પણ આ રીતે ગણી શકાય છે. એક ટકાવારીમાં દાખલો આવે છે. ફરી એક બીજો પ્રકાર, આમાં વસ્તીનો પણ દાખલો રેશિયો પૂછાતો હોય છે. એક ગામની વસ્તી એટલી છે ને આટલા ટકા દર વર્ષે વધે છે તો 2 વર્ષ પછી આ વસ્તી કેટલી હશે એ આપણે દાખલાથી ગણીએ. આપણે યાદ કરો ચક્રવૃદ્ધિ વ્યાજમાં એક સૂત્ર આવતું. ઘણા ભૂલી જાય પરીક્ષામાં ચક્રવૃદ્ધિ વ્યાજ સૂત્રનું સૂત્ર કયું? તો આ સૂત્ર લખેલું ને એને કરતા પહેલી ડાયરેક્ટ p1 + r/100 n. પરીક્ષામાં પૂછાય કે ચક્રવૃદ્ધિ વ્યાજ સૂત્રનું સૂત્ર કયું? તો ઘણા આ લખીને આવે. પણ ખબર નથી આ તો શેનો છે? ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનો છે, એમાઉન્ટ છે એનો. ચક્રવૃદ્ધિ વ્યાજ તો c લખાય અને એમાંથી p બાદ કરો ને ત્યારે આ જવાબ મળે. બરાબર? તો આપણે આ સૂત્રનો અત્યારે પ્રયોગ કરવો છે વસ્તી માટે. આ જ સૂત્રથી પ્રયોગથી આપણે જવાબ લાવવા માંગો છો. ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આ કહેવાય. આ વ્યાજ મુદ્દલ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. હવે આ કિંમત મૂકશો ને તો આ બને 1 + r/100 n - p. બંને જગ્યાએ p થઈ ગયા, કોમન કાઢી. તો અહીં મોટો કૌંસ કરી આ ભાગ આટલો વધશે 1 + r/100 n - 1, કારણ કે આ p કોમન નીકળી. ચક્રવૃદ્ધિ વ્યાજ સૂત્રનું સૂત્ર આ પણ સાચું, આ પણ સાચું, આ પણ સાચું. આ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર નથી, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું છે. એ શોધ્યા પછી બધી p બાદ કરો ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ મળે. પણ આપણે તો આટલા ભાગના સૂત્રની જરૂર છે કે વસ્તી માટે વધારો કે ઘટાડો થાય એ આપણે જાણવું છે.
જો એમ કીધું હોય એક ગામની વસ્તી અત્યારે 2000 છે, જો દર વર્ષે 10% નો વધારો થતો હોય તો 2 વર્ષ પછી આ ગામની વસ્તી કેટલી થશે? 2 વર્ષ પછી આ ગામની વસ્તી કેટલી થશે? રેડી? તો આપણો નિયમિત સૂત્ર કે કેટલી થશે તો p1 + r ભાગ્યા 100 n એની જગ્યાએ 2 મૂકી દેવાનું. બરાબર? આ દાખલો બે રીતે ગણી શકાય. આપણે સિમ્પલ રીત પર શીખવાડી, પહેલા આ રીતે ગણી દઈએ. p એટલે પહેલા કેટલી હતી? 2000. 1 m ના m કેટલા દરથી વધારો થાય? 10 થી. 100 m ના m n એટલે 2 વર્ષ. 2000 m ના m આ નિશાન ગુણાકારનો કહેવાય. હવે અહીંથી મીંડું મીંડું ઉડી જાય તો આ વધે આપણે 1 + 1 ભાગ્યા 10 રેસ્ટ ટુ 2000 m ના m ગુણ્યા, હવે આ કહીએ 10 * 10 10 * 1 11 11 ભાગ્યા 10 આનો કૌંસ બાર પર. રેડી? હવે આપણે આગળ જાઓ તો 2000 m ના m આ આપણે કરો તો 11 નો વર્ગ 121 10 નો વર્ગ કરો તો 100. આ બે મીંડા ઉડી ગયા, બે મીંડા ઉડી ગયા. હવે આપણે એના ડબલ કરશો. મીંડો પાછળ છે, મીંડો મૂકી દેવાનું. 121 ના ડબલ કરો 242. તો આનો મતલબ કે 2 વર્ષ પછી આ ગામની વસ્તી 2420 થશે. 2420 થશે. હવે કોઈ એમ કે મને આ બધું નહીં આવડતું તો આપણે પહેલા યાદ કરો પાસ્કલના ટ્રાયેંગલ વાળું સૂત્ર શીખવાડ્યું. પાસ્કલનો ટ્રાયેંગલનો નિયમ તો લાગુ પડે 1 2 1 1. જો 3 માં જવું તો 2 ને 3 3 1 1. જો 2 વર્ષ માટે કહે તો 2:1 રેશિયો, 3 વર્ષ માટે કહે તો 3:3 1. પછી આગળ જાઓ તો 4 વર્ષનો 5 વર્ષનો રેશિયો મળે. ધ્યાન રાખીને જો આ દાખલો બીજી ઈઝી રીતે ગણી શકાય. પહેલા વસ્તી કીધી કેટલી તો કે 2000. 2000 ના 10% કાઢી દેવાના. 10% એટલે 100 વડે ભાગી દેવાના. મીંડા મીંડા ઉડી ગયા. 20 દાન 200 તો 200 થઈ ગયા. આ 2 વર્ષ માટે શોધો છે 200 ના ડબલ કરી દેવાના 2. રેડી? બીજી વારની ગણતરી છે કારણ કે 2 વર્ષ છે. જેટલા વર્ષ કે એટલા વર્ષ ગણતરી કરવાની. તો 200 ને ફરી 10% વાળે છેદમાં 100 ના. રેડી? બે મીંડા ઉડી ગયા. 10 * 20. આ બે ને આના સાથે ગુણ્યા તો એક આના સાથે ગુણાશે તો 20 * 1. ચલો 200 * 400 20 * 40 થઈ ગયા. આ બેનો સરવાળો કરો 440 2000 માં ઉમેરી દો 2400. આ 20 20 * 20 આ 20 * 20 છે તો આપણે સરવાળો કરો 420 થાય. 2000 માં 420 ઉમેરો 2420. આ રીતે પણ ગણતરી સરળ પડે કારણ કે જેમ ઘાત વધતી જશે તેમ તમને ખૂબ તકલીફ પડશે. એટલે 3 નો રેશિયો કે તો આ પાસ્કલના ટ્રાયેંગલનો ઉપયોગ કરીને આ રીતે 3 ગણતરી કરી દેવાની. તો આ પણ એકદમ સરળ છે. જો એમ કીધું હોત કે એક ગામની વસ્તી હાલ એટલી છે ને આટલા ટકાથી વધે છે તો 2 વર્ષ પહેલા કેટલી હશે એ અનુમાન કરવાનું કે તો બી આપણે કરી શકીએ. ટેન્શન ના લો, મૂડ લેસ ના થવું જોઈએ તમારે. મૂડ હોય તો લેસ થાય. બે દાખલા ગણી છોડી દઈશું, ચિંતા ના. રેડી? જો આ દાખલામાં એમ કીધું હોત કે એક ગામની વસ્તી અત્યારે 12100 છે. એનો મતલબ 12100 છે. જો વસ્તી 10% ના દરે વધતી હોય તો 2 વર્ષ પહેલા વસ્તી કેટલી હતી? 2 વર્ષ પહેલા વસ્તી કેટલી હતી? આવો દાખલો ગણવાનો તો ખાલી સૂત્રમાં થોડો જ ફરક પડે. ત્યાં આપણે 2 વર્ષ પછી કીધું તો p વાળું સૂત્ર એક જ લખ્યું, પણ 2 વર્ષ પહેલા કે તો સૂત્રમાં ખાલી આટલો જ ફરક પડે. p ઉપર આવી જાય અંશમાં છેદમાં વસ્તુ. બરાબર?
હવે આપણે પ્રયોગ કરશું p કેટલી છે તો 12100 12100 એમના મૂકી દીધા 1 પ્લસ r 10% ના દરે વધે છે 100 એમના ઉપર 2 ઘાત કરી દો n ની જગ્યાએ 2 પહેલા કે તો આટલો ફરક પડે 12100 છેદમાં આ બિંદુ ઉડી ગયું ત્યાં વધે છે 1 + 1 ભાગ્યા 10 નો કૌંસ 12 સ્ક્વેર 121 ડબલ છે 10 એકા 10 ને 11 11 ભાગ્યા 10 નો વર્ગ છે એટલે 2 વાર હવે આપણે જાણો છો કે અંશના છેદમાં છેદમાં છેદ હોય તો ઉપર જશે 12100 એમના હતા 10 × 10 એટલે 100 ઉપર લઈ ગયા 11 × 11 એટલે 121 હવે આપણે આ 121 ના 121 ઉડાડી દો તો એમના કેટલા 0 થઈ ગયું છે આ 100 કહેવાય કારણ કે 121 ને આમ બી લખીએ કે 100 આ 121 ઉડી ગયા 100 વધ્યા 100 × 100 એટલે 10 એનો મતલબ કે આ ગામની વસ્તી 2 વર્ષ પહેલા 10000 હતી એવું આપણે કહી શકીએ કે આ ગામની વસ્તી 2 વર્ષ પહેલા 10000 હતી તો જ આજે 12100 થાય જો 10% ના દરે વધતી હોય તો આવો દાખલો પણ પરીક્ષામાં પૂછાતો હોય છે ધ્યાન રાખો ઘણીવાર એક સિમ્પલ દાખલો પૂછાતો હોય છે ત્યાંથી આપણે વિશ્રામ કરશો એક લખી ઘણીવાર એક કહેવામાં આવતું હોય જો એક આ શોર્ટકટ છે આપણે કીધું ટકા શોધવાના કે આ 1/2 છે તમને પૂછે કે 1/2 એટલે કેટલા ટકા છે આપણે સંભાવના લખો છો કે જેની સંભાવના 1 આવતી હોય અને 1 બરાબર 100% લખતા હોય સાચું છે ખોટી વાત છે તો 1/2 ના ટકા શોધવા માટે કેટલા વડે ગુણવા પડે 100 વડે 2 કા 2 50 એનો મતલબ કે 1/2 આપેલા હોય તો 50% થાય 1 આપેલું હોય તો 100% થાય હવે આપણે કલ્પના કરો જો તમને એમ કે 3/4 હોય તો કેટલા ટકા 3/4 બરાબર કેટલા ટકા આવો આપણે પૂછવામાં આવે તો આપણે ટકા શોધવા છે તો 3/4 એમના કેટલા વડે ગુણી દેવાના 100 વડે 4 એકા 4 25 100 25 તરી 75 તો 3/4 ની કિંમત 75% થાય એક આ ખાસ યાદ રાખજો 3/4 ની કિંમત 75% થાય 100 મળી ગયું 25 મળી ગયું હવે 25 ની વાત કરીએ 1/4 બરાબર કેટલા ટકા તો આ બી એક કિંમત શોધીએ કાય 1/4 ને ગુણ્યા 100 વડે ગુણી દો 25 કા 25 25 ચોક 100 તો 1/4 ની કિંમત 25% કહેવાય ચતુર્થાંશ એટલે 100 નો ચોથો ભાગ અડધો કે તો 100 નો અડધો ભાગ 3/4 કે તો 100 નો 3/4 નો ભાગ એટલે 25 તરી 75%. આવું વેલ્યુ ઘણીવાર યાદ રાખવું એકવાર એસએસસી પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો તો 2 એ 50 ના કેટલા ટકા બરાબર કહેવાય દાખલો લખવા જાવ એસએસસી પરીક્ષામાં પૂછાય સ્ટાફ સિલેક્શન કમિશન કે 2 એ 50 ના કેટલા ટકા બરાબર કહેવાય 50 ના કેટલા ટકા કાઢો તો 2 જવાબ આવે એમ કહેવાનું કે આપણે ટ્રાય કરીએ ત્યારે શોધીએ પરીક્ષામાં પૂછાય ઘણીવાર પૂછાતું હોય છે 4 આના રૂપિયાના કેટલા ટકા બરાબર કહેવાય 4 આના 25 પૈસા કહેવાય એ આપણે ખબર હોવી જોઈએ 16 આના રૂપિયાના કેટલા ટકા કહેવાય પછી વજનમાં પૂછતા હોય છે ઘણીવાર કે 500 ગ્રામ 1 ક્વિન્ટલના કેટલા ટકા કહેવાય આવું આપણે ખબર હોવી તો આપણે પૂછ્યું 2 50 ના કેટલા ટકા કહેવાય આ પ્રશ્ન પૂછાય જેમ સીધું કીધું હોત ને કે 50 ના કેટલા ટકા 2 થાય તો આપણે થોડું ઈઝી પડે 50 ના કેટલા ટકા 2 કહેવાય કોઈ બી રકમમાં કિંમત મૂકશો જવાબ બનશે ઉપર જો શાંતિ સર 50 છે આપણે હમણાં શોર્ટકટ શીખવાડી 50 એમ ના મૂકી દેવાનું ના છે તો ના પાડો એટલે ચોકડી મારો કેટલા ટકા છે તો કેટલા x ધારી નાખવાનું કેટલા તો x ટકા એટલે 100 બોલો 100 આવશે ટકા એટલે 100 વડે ભાગી દેવાના ને કેટલા કીધા તો 2 આપે હવે આપણે ટ્રાય કરશું 50 એમ ના ગુણ્યા x ટકા બાજુમાં આપેલા 100 નીચે રેડી બરાબર 2 50 એકા 50 50 દુ 100 આપણી જોડે વધ્યા x ભાગ્યા 2 બરાબર 2 રેડી 2 ઉપર આવી જાય તો 4 માટે x બરાબર 2 ગુણ્યા 2 4 તો આપણે x ની કિંમત મળી ગઈ 4 દાખલામાં વિકલ્પમાં હોય
કે 2 50 ના કેટલા ટકા બરાબર? તો કે 4% બરાબર. એટલે 50 ના કેટલા ટકા 2? તો એ 4. પણ તોય કોઈ કે મને ગણતરી નહીં આવડતી તો વિકલ્પો પર ટ્રાય કરવાનો. વિકલ્પમાં 4 આપેલા છે, 2 આપેલા છે, 3 આપેલા જોઈ લેવાનું. 50 છે તો 50 ના 4% કાઢો. 50 ના 4% જો 2 આવી જાય તો આપણો જવાબ સાચો. 50 ના 4% કાઢી. 50 એમ 9, 9 એટલે ચોકડી, 4 એમ 9, 100 નીચે આવે. 50 એકા 50, 50 થી 100. 4 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે? બસ વિકલ્પથી જવાબ મળી જાય. એ પણ એકદમ સરળ છે. તો આમ એક નાનો સરખો ટ્રાય પ્રયત્ન કે ટકાવારીના દાખલાને શોર્ટકટથી કઈ રીતે ગણી શકાય અને આપણે પરીક્ષામાં કઈ રીતે પેન ઉપાડીને ગણી શકીએ, તો આ એક પ્રયત્ન કર્યો છે. આ ખરેખર આમ તો ટકાવારીનો અડધો ભાગ જ કહેવાય. બાકી હજુ ટકાવારીમાં માર્ક્સના દાખલા બી આવે છે, એ બી આપણે કરવાની જરૂર પડશે. પણ ટાઈમ લિમિટ ઓછી છે એટલે અહીં આપણે સ્ટોપ કરો છો. જય હિન્દ, જય ભારત. ચાલો ભાઈ, આપણે ખ્વાહિશ છે કે એકવાર આપણે ઘણીવાર કહેતા હોય છો કે એક મોબાઈલની કિંમતમાં આટલા ટકાનો વધારો થયો ને આટલા ટકાનો ઘટાડો, એ બે વસ્તુની કિંમતે વેચવામાં આવે. એક આટલા ટકા વધારાથી વેચવાની, એક આટલા ટકા ઘટાડાથી, તો શું ફેર પડે? તો એમાં હંમેશા ઘટાડો જ થાય. આ એક નુકસાન જ થાય. એના પગાર પર આટલા ટકાનો વધારો કર્યો, 2% ઘટાડો કર્યો, તો શું ફેર પડે? જો એ બે વસ્તુ હોય, આધાર કે બે જ પેન છે, એકને હું 10% નફાથી વેચું, એકને 10% નુકસાનથી વેચું. આ વાસ્તવમાં નફા ખોટનો દાખલો છે, પણ તોય આપણે કરી દઈએ. એક સરખો જ નફો અને એક સરખો જ ખોટ વચ્ચે શું થાય? એક વસ્તુ પર 10%નો નફો થાય અને બીજી વસ્તુ પર, બંને સેમ જ છે વસ્તુ, બંને સેમ 10%નો ખોટ થાય. તો આ વેપારમાં શું થાય શોધવું હોય તો એ સૂત્ર જ છે આપણું. બંને સેમ હોય તો x ભાગ્યા tan નો કૌંસ બાર સ્ક્વેર. આવા દાખલામાં હંમેશા ઘટાડો જ થાય. આપણે યાદ રાખીએ. એ ઘટાડો અથવા નુકસાન જ કહેવાય. જો તમને કીધું હોય કે એક ક્ષેત્રમાં આટલા ટકા વધારવામાં આવે, આટલા ટકા ઘટાડવામાં આવે, તેમાં હંમેશા ઘટાડો જ થાય. આપણે યાદ રાખીએ. એટલે નફો પૂછે કે ખોટ પૂછે, બંને એક સરખું હોય કે વધારો ને ઘટાડો પૂછે, તો એવા ભાવમાં હંમેશા ઘટાડો જ થાય. તો કેટલો થાય? મૂકી દેવાનો 10 ભાગ્યા 10 નો કૌંસ બાર સ્ક્વેર. 1%નો ઘટાડો. તો આ રીતે દાખલા કરી શકાય. સેમ આપેલા હોય તો કરી શકાય. અલગ માટે આપણે એ વત્તા બી વાળું સૂત્ર બતાવી એનાથી સોલ્વ થઈ શકે. ઓકે, નવી શોર્ટકટ સાથે ફરી મળશું.